નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પર ઇન્ડિયાનો ક્રાઇમ એપિસોડ। આજે અમે તમને જેતપુરના જેતલસર ગામમાં રહેતી માસૂમ સૃષ્ટિની હત્યા કેસ તરફ લઈ જઈશું, જેની પર આરોપી જયેશ સરવૈયાએ સતત 34 વખત લોહીની રમત રમી હતી। શું છે આ સમગ્ર ઘટના તે હું આજે આપને જણાવું। સૃષ્ટિએ આરોપી જયેશ સરવૈયાની દરખાસ્ત નકારીને આ જ ગુનો કર્યો હતો। આ માનવભક્ષી ગુનેગારે માસૂમ સૃષ્ટિના શરીર પર છરીના 34 વાર ઘા કર્યા હતા। માત્ર સૃષ્ટિ જ નહીં, જ્યારે તેનો ભાઈ તેની બહેનને બચાવવા આવ્યો ત્યારે તેણે પણ લોહી લુહાણ કરી દીધો હતો। શું આ સમગ્ર ઘટના આસપાસના લોકો માટે શરમજનક નથી કે એક આરોપી ખુલ્લેઆમ લોહીની રમત રમે છે અને હાથમાં છરી લઈને ગામમાં ફરે છે અને આસપાસના લોકો આંખે પાટા બાંધીને મૂંગા રહે છે? તો 11મા ધોરણની વિદ્યાર્થીની વાત કરી રહ્યા છે। 11મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને 34 વાર ઘા માર્યા। તો આ સાથે જ લગ્નનો પ્રસ્તાવ નકારવા બદલ આ હત્યા કરી કોર્ટે સંભળાવી ફાંસીની સજા। કહ્યું આ નિર્ભયા જેવો કેસ છે। સમગ્ર કેસ વિશેની જો વાત કરીએ તો આઈપીસી કલમ 302 હેઠળ આરોપી જયેશ સરવૈયાને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। ગુજરાતથી આ સ્ટોરીની શરૂઆત થાય છે। ગુજરાતમાં 11મા ધોરણના વિદ્યાર્થીને 34 વાર ચાકુ મારનાર વ્યક્તિને રાજકોટની કોર્ટે સજા ફટકારી છે। સગીર યુવતીએ આ વ્યક્તિનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો। ત્યારબાદ તેણે ગુસ્સામાં આવીને યુવતી પર ચાકુ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી। ત્યારે યુવતીના ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ તેના પર પણ હુમલો કર્યો। મામલો માર્ચ 2021 નો છે, જેના પર હવે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે। એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર ચૌધરીની કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેરની શ્રેણીમાં રાખ્યો છે। આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો। આરોપીનું નામ જયેશ સરવૈયા છે। તેની સામે ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટના અનેક કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો। સરકારી વકીલ જનક પટેલે જણાવ્યું હતું કે કોર્ટે આરોપીની આઈપીસીની કલમ 302 હેઠળ મૃત્યુદંડની સજા ફટકારી છે અને 5000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। આ હત્યાએ સમગ્ર સમુદાયને આંચકો આપ્યો હતો, તેથી કોર્ટે તેને ખૂબ ગંભીરતાથી લીધો હતો। કોર્ટે દોષિતને અપીલ દાખલ કરવા માટે 1 મહિનાનો સમય આપ્યો છે। આરોપી યુવતીના ઘરે તેને પ્રપોઝ કરવા ગયો હતો તો આરોપી યુવક અને સૃષ્ટિ નામની યુવતી જેતપુરના જેતલસર ગામના રહેવાસી હતા। આરોપી યુવક સૃષ્ટિને ઘણા સમયથી હેરાન કરતો હતો। 16 માર્ચ 2021 ના રોજ તે તેના ઘરે પ્રસ્તાવ લઈને ગયો। જ્યારે સૃષ્ટિએ તેનો પ્રસ્તાવ નકારી કાઢ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેની સાથે લડવા લાગ્યો। ભાગવાનો પ્રયાસ કરતી વખતે સૃષ્ટિ ઠોકર મારીને ઘરની બહાર પડી હતી। તે પડતા જ જયેશે તેના પર છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું। તેણે સૃષ્ટિને 34 વાર માર માર્યો હતો અને તેના ભાઈને પણ છરી વડે ઈજા કરી હતી। આ પછી તે લોહીથી ખરડાયેલા કપડાં પહેરીને અને હાથમાં ચાકુ લઈને બજારમાંથી બહાર આવ્યો, પરંતુ કોઈએ તેને પકડવાનો પ્રયાસ કર્યો નહીં। આ ગુનો નિર્ભયા કેસ કરતા પણ વધુ ગંભીર છે। સરકારી વકીલ જનક પટેલે જણાવ્યું હતું કે સૃષ્ટિ પરનો દરેક હુમલો એવો હતો કે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય। તેથી કહી શકાય કે જયેશે માત્ર સૃષ્ટિ જ નહીં પરંતુ 34 લોકોનો જીવ લીધો છે। તેમણે વધુમાં કહ્યું છે કે આ કેસની સુનાવણી દરમિયાન 51 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા કોર્ટમાં 200 થી 216 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી। મારા મતે સૃષ્ટિ રૈયાની હત્યા કેસ નિર્ભયા કેસ કરતા પણ વધુ ગંભીર અને પીડાદાયક છે। તમને શું લાગે છે? તમે પણ તમારા અભિપ્રાય જરૂરથી આપજો। તો આવી જ એક નવી ક્રાઇમ મિસ્ટ્રી સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ જોડાયા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે। નમસ્કાર।